કેમ છો દોસ્તો? મજામાં ને? આજે આપણે ધોરણ 5ના હિન્દી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ છે તે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે. મિત્રો, આ જે અસાઇનમેન્ટ છે જે આવતીકાલે તમારી હિન્દી વિષયની જે પરીક્ષા લેવાવાની છે તેના માટે મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે. તમારી જે સ્વઅધ્યયન પોથી છે, એકમ કસોટીઓ છે, ગયા વર્ષના પ્રશ્નપત્ર છે અને પાઠ્યપુસ્તક છે તેમાંથી બ્લુ પ્રિન્ટને આધારે અધ્યયન નિષ્પત્તિઓને આધારે આ સમગ્ર સોલ્યુશન જે છે તે એટલે કે સમગ્ર અસાઇનમેન્ટ જે છે તે આપણે તૈયાર કરેલું છે. પરીક્ષાની અંદર પૂછાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે આની અંદર લીધેલા છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો. સાથે સાથે આ જે અસાઇનમેન્ટ છે તે તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયો અવશ્ય શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે. આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. તો જોઈએ પ્રશ્ન નંબર 1. સહી વિકલ્પ ચુનકર પ્રશ્નો કે ઉત્તર લીખીએ જેના કુલ 3 માર્ક્સ છે. તો પ્રશ્ન નંબર 1ની અંદર વિકલ્પો પૂછાવાના છે, 3 વિકલ્પો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 3 વિકલ્પો માટે થઈ અને આપણે અહીંયા જેટલા પણ વિકલ્પો પૂછાઈ શકે એવા છે તે બધા જ વિકલ્પો અહીંયા તમારી સમક્ષ દર્શાવેલા છે, જેથી કરીને તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકો અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. મિત્રો, ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાવાની છે તેના માટે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફો આપણી પાસે ઉપલબ્ધ છે, તૈયાર છે. અને જો તમારે પરીક્ષામાં 40માંથી 40 માર્ક્સ મેળવવા હોય, પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય, તો અસાઇનમેન્ટ તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે, કારણ કે આમાંથી ઘણા બધા પ્રશ્નો તમારા પરીક્ષાના પ્રશ્નપત્રની અંદર પૂછાવાના છે. આગળના જે ગણિત, ગુજરાતી અને પર્યાવરણ વિષયના જે આપણા અસાઇનમેન્ટ હતા તેની અંદરથી પણ 50% જેટલા પ્રશ્નો જે છે તે અસાઇનમેન્ટની અંદરથી પૂછાણા છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટ મેળવી લેવું, તેનો અભ્યાસ કરી લેવો, જેથી કરીને તમે સારામાં સારા ગુણ પરીક્ષાની અંદર પ્રાપ્ત કરી શકો. આ અસાઇનમેન્ટ તમારે અથવા તો પ્રશ્નપત્ર છે તમારે જો સીધી પીડીએફ વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 1 કહ્યું છે કે પ્રશ્નો કે ઉત્તર સંક્ષેપ મેં લીખીએ જેના કુલ 4 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણને પ્રશ્નો આપવામાં આવેલા છે અને પ્રશ્નો જે છે તેના ઉત્તરો પણ અહીંયા આપેલા છે. તો આ પ્રમાણે આપણે આ જે સમગ્ર સોલ્યુશન છે તેનો આપણે અહીંયા અભ્યાસ કરી શકીએ. ત્યાર પછી છે આગળનું પ્રશ્ન નંબર 2. પરિચ્છેદ કો પઢકર પ્રશ્નો કે ઉત્તર લીખીએ જેના કુલ 5 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પરિચ્છેદ આપવામાં આવેલા હશે, એટલે કે ફકરાઓ આપવામાં આવેલા હશે અને એ ફકરાની નીચે આપણને પ્રશ્નો આપેલા છે, પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે. આવો 5 માર્ક્સની અંદર તમને એક પેરેગ્રાફ પૂછાશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 5 જેટલા પેરેગ્રાફ લીધા છે, જેથી કરીને દરેક બાળકો 5 પેરેગ્રાફનો સરળતાથી સારી રીતે વ્યવસ્થિત અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં જો કોઈ પણ પેરેગ્રાફ પૂછાય તો સારામાં સારી રીતે તેનો અભ્યાસ કરી શકે. મેં 5 કીધું હતું પણ તમે જોઈ શકો છો 5 પણ નહીં, પણ અહીંયા તમે જોઈ શકો છો આ 7મો પેરેગ્રાફ છે, ત્યાર પછી આ 8મો પેરેગ્રાફનો તમે અભ્યાસ કરી રહ્યા છો, આ 9મો પેરેગ્રાફ અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યો છે, આ 10મો પેરેગ્રાફ છે. તો કુલ 10 જેટલા પેરેગ્રાફ આપણે લીધેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. ચિત્રો કે આધાર પર 5 વાક્ય લીખીએ જેના કુલ 5 માર્ક્સ છે. તો અહીંયા સરસ મજાનું એક તમે જોઈ શકો છો કે ગામડાનું, નદી કિનારાનું, ખેતરનું એક દ્રશ્ય આપવામાં આવેલું છે, એના ઉપરથી તમને 5 વાક્ય બનાવવાના કીધા છે. ત્યાર પછી અહીંયા તમે જોશો તો દિવાળીનું ચિત્ર આપવામાં આવેલું છે, ત્યાર પછી બસ સ્ટેશનનું ચિત્ર આપેલું છે, ત્યાર પછી શાક માર્કેટનું ચિત્ર આપેલું છે. એવી રીતે તમે જોશો તો એક છોકરો વૃક્ષ નીચે બેઠેલો છે એવું ચિત્ર આપણને આપવામાં આવેલું છે. તો આ પ્રમાણેના અલગ અલગ ચિત્ર તમને આપેલા હશે, એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના થશે. प्रश्न नंबर 4. निम्नलिखित वाक्यों में से संज्ञा पहचान कर लिखे 1 मार्क्सનો પ્રશ્ન છે, એક પૂછાવાનું છે, પણ તમે જોઈ શકો છો આપણે 25 જેટલી સંજ્ઞાઓ અહીંયા દર્શાવી છે. મિત્રો, તમે હિન્દી વિષયની પરીક્ષાની અંદર 40માંથી 40 માર્ક્સ મેળવવા ઈચ્છો છો અથવા તો સારામાં સારા માર્ક્સ મેળવવા ઈચ્છો છો તો આપણે આજે ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા જે શરૂ થઈ ગઈ છે તમારી, તેના માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે. આ અસાઇનમેન્ટ જે છે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે, કારણ કે આપણે જે ગુજરાતી,
ગુજરાતી ગણિત અને પર્યાવરણ વિષયના જે અસાઇનમેન્ટ બનાવેલા હતા તેમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન પણ આવ્યા, તમે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું એની અંદરથી ઘણું બધું અમારી પરીક્ષાની અંદર પૂછાણું છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તે મેળવી લેવા, તો જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો. તો દરેક વિદ્યાર્થીઓએ જો આ PDF વોટ્સઅપ પર મેળવી હોય, અસાઇનમેન્ટની PDF વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની PDF તમે સીધી જ તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ મેળવી શકો છો. प्रश्न नंबर 4 ब, निम्नलिखित वाक्यों में से विशेषण पहचान कर लिखिए जेना कुल 1 मार्क्स है. तो 1 मार्क्सનું વિશેષણ અહીંયા પૂછાવાનું છે. એના માટે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે લગભગ 37 જેટલા જે વિશેષણના વાક્યો આપણને આપેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 ક, निम्नलिखित वाक्यों में से क्रियापद पहचान कर लिखिए जेना कुल 1 मार्क्स છે. તો અહીંયા તમે જોઈ શકો છો 4 જેટલા પ્રશ્નો આપણને આપેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, निम्नलिखित वाक्यों का मातृभाषा में अनुवाद कीजिए. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને હિન્દીની અંદર વાક્યો આપવામાં આવેલા છે અને એનું ગુજરાતી તમને કરીને આપવામાં આવેલું છે. તો અહીંયા એવું જરૂરી નથી કે તમને વાક્યો જ પૂછાય, અહીંયા તમને પેરેગ્રાફ પણ પૂછાય. તો પેરેગ્રાફ પણ તમને આપેલા હોય તો એનું પણ તમારે ભાષાંતર કરવાનું થાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 6માં કહ્યું છે કે મુહાવરે કા અર્થ દેकर વાક્ય में प्रयोग कीजिए. એટલે કે મહાવરાનો અર્થ આપવાનો છે અને વાક્યનો પ્રયોગ કરવાનો છે. કુલ 4 માર્ક્સનો આ પ્રશ્ન છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 10 જેટલા મુહાવરાઓ આપવામાં આવેલા છે. સમગ્ર સોલ્યુશનની PDF અવશ્ય મેળવી લેજો મિત્રો, જેથી કરીને તમે સરળતાથી અને સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો. ત્યાર પછી કહ્યું છે કે નિમ્નલિખિત में से किसी एक विषय पर निबंध लिखिए. તો નિબંધ લખવાનો કહ્યો છે. મેરા પરિવાર નિબંધ અહીંયા તમે જોઈ શકો છો. મેરા પ્રિય ત્યોહાર નિબંધ આપેલા છે. આ રીતે તમે જોઈ શકો છો કે અલગ અલગ નિબંધો આપણને આપેલા છે. આ દરેક નિબંધો જે છે તે આપણે લખવાના થશે. તો આ રીતે આ દરેક નિબંધો આપણે અહીંયા લખી શકીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નિમ્નલિખિત વિરોધી શબ્દ કા વાક્ય में प्रयोग कीजिए किन्हीं 4. એટલે કે વાક્યની અંદર પ્રયોગ કરવાનો છે જેના કુલ 4 માર્ક છે. તો ચલનાનું જે વિરુદ્ધાર્થી છે તે રૂકના થશે અને વાક્ય આપેલું છે ઉપરનું વિરુદ્ધાર્થી નીચે થશે. એવી રીતે દરેક શબ્દોના અહીંયા વિરુદ્ધાર્થી શબ્દો આપણને આપવામાં આવેલા છે અને એમના વાક્યો પણ અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી છે સમાનાર્થી શબ્દનો વાક્યમાં પ્રયોગ કરવાનો કયો છે. તો સમાનાર્થી શબ્દો પણ આપણને આપેલા છે અને વાક્યનો પ્રયોગ કરવાના પણ નીચે તમને આપેલા છે. ત્યાર પછી કહ્યું છે કે અર્થ દેकर શબ્દ કા વાક્ય પ્રયોગ કીજીએ, જેના કુલ 4 માર્ક્સ છે. તો 4 પૂછાવાના છે પણ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે લગભગ 22 થી 25 જેટલા જે છે તે શબ્દો આપણને આપેલા છે. મિત્રો, આ ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 શરૂ થવા જઈ રહી છે એના માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે, જે તમારી વાર્ષિક પરીક્ષા માટે, આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે 40માંથી 40 માર્ક્સ મેળવવા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો. આગળના ગુજરાતી ગણિત અને પર્યાવરણ વિષયના આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલા હતા એની અંદરથી પણ 50% જેટલા જે છે તે પ્રશ્નો પૂછાણા હતા પ્રશ્નપત્રની અંદર. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નિમ્નલિખિત પરિસ્થિતિ કે બારે में सोचकर अपनी राय लिखिए, જેના કુલ 3 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના આપણને પ્રશ્નો આપેલા છે, તેમના સોલ્યુશન પણ આપણે નીચે આપેલા છે. તો મિત્રો, ફરી મળીશું આપણે અંગ્રેજી વિષયનું જે પ્રશ્નપત્ર છે એનું જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો દોસ્તો, આપણી આ ચેનલ ઉપર તમને તમામ વિષયના તમામ પ્રકારના મટીરિયલ મળી જશે. અંગ્રેજી વિષયના પ્રશ્નપત્ર પણ મૂકેલા છે, તો જરૂરથી એને પણ જોઈ લેજો, જેથી કરીને અંગ્રેજી વિષયમાં પણ તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો.